જય માતાજી, રામ રામ સીતારામ. જો આ બધા બહાર પડ્યા હાથ તો એને કે બધા છે ને આમ બહાર રાખ્યા. હારે હિવારને કે પાલો હારે ઝીણકું ટ્રેક્ટર મોટું ટ્રેક્ટર આ તો ખાતર વાવવાનું સાહ કરવાનું જાય થાંભલો મારતું હતું. આ નાનું હે આમાં જો ચાઈલે છે હમણાં કાપશે એને કે ચાઈલે તો મને બતાવીએ ખાઈ એવું એમ જોગાણ ખાય ને એવું ખાણ ખાય એવું ખાય. કેમ કાપે નહીં તમને બતાવીએ. દાંતડે જ કાપી નાખે આમાં ખેડૂત ન હોય બીજું દાંતડે જ કાપી નાખે. મકાઈ ઘણી હોય આમાં. આ 100 કિલોનો આવે ને 100 કિલોની આજુબાજુ હોય 90 80 કિલા 110 કિલા એમાં 20 કિલો જેવી મકાઈ હોય. મકાઈના દાણા એટલે જોરદાર લાભ કરે. એમ દૂધી પણ વધે. ગાય ભેહું ગમે ને ઘોડાને ગમે ને નાખે. જો આમ કાપી હા વહેલું ના કાંઈ જોઈએ રૂમ બૂમ કાંઈ નહીં બારણે નાખી મૂકો. તડકો હોય ગમે એવો વરસાદ પડે ને તોય કાંઈ ના થાય. જો ના જરાક સુગંધ આવે તો ન ખાતા હોય ને એને જરાક પહેલાં 10-15 મિનિટ ખોલી નાખો ને આમ પાથરી દો પસેડીમાં નાખી દઈએ ને તો સુગંધ ના આવે. અમારે તો ખાઈ જાય 1-2 દી સુગંધ આવે પછી તો આમ થઈ જાય બંધાણ. જો આમ મકાઈ ઘણી આમ ઓલા ખવડાવે ને મગોટા આ ઢોરા હેઠું ધીરી નાખતો ધૂળીમાં જાય એને કાં મગોટાને નાખવાના એના કરતાં જો આમાં દાણા ઘણા પક્કલ દાણા એ પાછા એને કે મકાઈ પાકે જાય ને તાર કટિંગ કરે ને એવા દાણા પોસા પડી જાય એટલે આખાઈ ન નીકળે. જો આમ પોસો પડી ગયો હાવ. આમાં દાણા ઘણા હોય. હા ખાવામાં એવારના કે બેસ્ટ ટાઈમ. દૂધ ગાયું ભેહું ગમે એ વધારે કરે. હમણાં તમને એવું બતાવીએ. જો આમાં ગાયુંને નાખ્યું ને એ ખા કાંકરે આકોરે જો આ બધું ખડકીએ. આ તો પછી આપણું હોય એટલે બાકી તો ખવડાવો એમ કાંઈ વરે નહીં. આમાં કંઈ ના હોય મગના દારામાં. આકોરા નાખ્યો ને બધી મંડ્યું ખાવા. સણાને પાલો કે ખાતીએ સણાને પાલો હવે નાખે ને સવારે એટલે આજ કીધું માપે નાખજો ને કદા સણાને ખારીયું ખાઈ જાય. હા સાઈલે જ ખાય એટલે પછી સણાને ખારીયું કે પાલોય નથી ખાતી. જોઈ લે મંડ્યું શીખવા એટલે જો બધી હા લે એને ઉપર જો લે આમ કેમ જોગાણ ખાતી એવા દાણા ગોતી ગોતીને ખાય. આમ પાછી અડાવરી કરી જોઈ લે પોરી બધી એવી જ ખાય અને નાખી દીધું. એટલે ખરેખર આ મગોટું ને આપણે આ ખવડાવે ને એના કરતાં આ મકાઈ બનાવે ને કાં તો લઈ લેવાય. આ 200-250નું મગોટું ખવડાવે તો ખોટું જ છે. હાવ સીધો આ 180 રૂપિયામાં તમારે ઘરે પૂગી આવે 180-90માં. એના જેવું એ કંઈ નહીં. નવા ગોડાઉન જોઈએ કે કાંઈ નહીં. એ ગોડાઉન કે કાંઈ નહીં. અમારે અહીં પોરબંદરમાં મયુરભાઈ અહીંયા બનાવ્યું તો આપણે પહેલાં લઈ આવ્યા હતા. આ જરાક આ ગમાણ્યું હોય એમાં કાટ છડે લોખંડની હોય એમાં બાકી ઓલી હોય એમાં કાંઈ ન થાય. અને 2-4 જણાને ફોન આવ્યા હતા તો આપણે એને કીધું જોઈ આમ ઘૂમરા મારે એને ઘૂમરા મંડી મારવા એમ કે વેલેરું નાખે જટ જો ફાટું ભરીને નાખી જ દેવાનું કંઈ કાંઈ નહીં તમારે. જો વાટ જોઈને ઊભી એમ કે અમારો વારો કંઈ આવે. રામલખન ઓસેરું ખાતા હતા. રામલખનને કામ ય ન થાટે પાછું. જે બતક છે ભાઈ લક્ષ્મી લક્ષ્મી ને આ જો આ ઓહરી ગઈ દોવા દે ને એટલે એને ગણ જોરદાર કરશે. દૂધી એવું કરે અને ગણી એવો કરે. આ કરો જોઈ લ્યો માતાઓ વાટ જોવે વેલેરું નાખવા આવે એને આકોરા માતાઓ વાટ જોવે ત્રણેય પહાડ ને પર્વત ને કામધેનુ એને આકોરા સકોર ને આ તેજસ્વીની ડોન આય બાર જો મંડી આગળ ખાવા બધી જો મંડીયું ઝીકવા અત્યારે ઉપાડીને જોઈ લે આમ ગદમના જ મંડીયું ખાવા ના ઉડાડે કે ના કાંઈ ટેન્શન. ધૂળ કે હોય ને કાઢી નાખાય આમાં
એને ઓલામાં ધૂળ હોય ને ગમાણીમાં તો એ કાઢી નાખે. આજે એટલે હમણાં સાફ કરી જાય, કાંઈ નહીં રહેવા દે, બધું ખાઈ જાય. એટલે આ ગોડાઉન કે કાંઈ ન જોઈએ. તો આ બધા વાહન પડ્યા. અમારે અહીંયા તેજરૂપ એને કે તેજરૂપ ડિસ્કો કરે और साजिदભાઈ શીખાડે. શીખાડો તો આપણે લગ્નમાં જાય ક્યાંક લઈને. આજે જ જરા મળે કે કાયમ રમે? આમ જરાક આમ ફેરવ, પાછી અમારે હા પીરી એમ ફેરવ. ડિસ્કો કરાવે એવા ને કે ડિસ્કો કરાવે તેજરૂપ ને. એમ તો હારી ઓલી લક્ષ્મી વેક્સિન કરાવી તો લઈને લક્ષ્મી ન કરે. લક્ષ્મી તો ઉતમી નહીં. તો ફૂલ એવા થઈ જાય એમાં કરાવે તો એવા થઈ જાય ફૂલ. તને ખબર કેમ પડી જતી એક મને આ ડિસ્કો કરાવે? એને ખબર કેમ પડી? એને ખબર કેમ પડી જતી કામ કરવાની કે? એમ ને એમ નહીં હવે આમ શીખાડાય માયરા વગર ની. ને કે માયરા વગર ની રમે. પછી આને એવા કરી દેવાય, હોટી ન રખાય, એવા થઈ જાય. એટલે એમ હા જો એમ રમાડે. હોટી વગર એવા થાય ને ઈ રમ્યું કહેવાય. નકર તો બીક નું માર્યું રમે. જો ભાઈ આમ રમાડે, એને આમ રમાડાય. મારી કુટીને રમાડે એ કાંઈ રમાડ્યું ન કહેવાય. હજી તો 2 દી થયા હતા. એને 2 દી થયા તો એને હોટીને એવા ન કરતો, આમ રોગી જ કરજે. એને હોટીને રખાય જ નહીં એટલે એવા થઈ જાય. જો મોટી ઘોડી છે 4-5 વર્ષની. એને 5 વર્ષની છે. એક માથે ચડીને ઘુમરો મારે ને આમ આમ જરાક એને એક માથે ચડીને જવા દે. હમણે રહી અમારે તેજરૂપ હે શિવરાજની દીકરી છે અમારે રામભાઈ માંડવા. એને કે રામભાઈ માંડવા હે ને એનો ઘોડો શિવરાજ છે ને, શિવરાજની દીકરી છે ને. શિવરાજ અમારે મઠલાઈનનો હોય. બહુ મોટો ઘોડો છે. અટાણે તો 20-25 વર્ષનો થઈ ગયો એનો બાપ. જોઈ લે એમ હાલે બધી માની મેરા. મેં કીધું માથે ચડીને જવા દે. તું માથે ચડીને જવા દીધી. હાલશે પાછી રેવાલ જોઈ લે. કંઈ હાંકતા નથી હવે એમને ઊભી એમ કંઈ શીખાડ્યું નથી. આ 2 દીમાં એને શીખાડ્યું. જોઈ લે માથે બે નહીં રમે. માથે બે નહીં રમે. જો
હવે જવા દે ભાઈ, એટલી એટલી ઘડી કરે તો એવા થઈ જાય. જોઈ લે અમારે અહીં ગોરૈયા ઘણી બધી ઉજરી ગઈ, ભાગી ગઈ પાછી તો. કારણ કે ચક્કલી હોય ને ઘણા જાય અહીંયા મગ ખાવા આવે તો બોલ્યો એટલે ઉઠીને ભાગી ગઈ. એને ગાયનું ઓલામાં ઘણી બધી ઉજરી ગયું. મગના ફાડા પડ્યા ને એટલે ખાવા આવે તો હું બોલ્યો એટલે વિડીયો ઉતાર્યો ને તો ભાગી ગઈ. સેટીએ જો સીટને પસવાડે છે ત્યાં બેઠી. ઘણા ફોટા ઉજરી ગયા યાર ને, કે ઘણા 5-8 ઘર એને બનાવેલા હે તો ઘણા ઉજરી ગયા. તો આમ ખેડૂતને તો એ કરવું પડે બધાને. આમ ગોરાઈઓ માટે એમ ઓલા ઘર છે ને એ રાખવા જોઈએ. દાણા નાખ, અમને બાજરો નાખીએ કાયમ, એને કે બાજરો એને નાખીએ. તો પછી આ ઘી ભરીએ. પોરબંદરમાં દેવાનું છે એમ, 1 કિલો જ છે આમ તો દેવાનું. જો કાચની બરણી હોય ફૂટે જ નહીં ને. આમ 5 વર્ષ 10 વર્ષ રાખો ને તોય ન બગડે એની ગેરંટી. 1 કિલો જ સામે તોરવું ના પડે, એને પૂરેપૂરું કિલો જ સામે કંઈ કરવું જ ન પડે. જો આમ 3 વાર તો ગરમ કરેલું હોય. આ કોઈને જોતો હોય ને આમ લંડન વાળાને તો મગાવજો. નાગાભાઈ કહેતા હતા કે એવું ઘી જ નથી ખાધું કોઈ દી કે અહીંયા, કે ઘી જિંદગીમાં પહેલી વાર કે એવું ખાધું. એ કાંઈ લંડનમાં 50 કિલો ઘી ખાય ને તોય એટલો ગણ ન કરે. આ કિલો ખાય લંડનનું કે 50 કિલો ખાય ને તોય ગણ ન કરે. તો જો આવું છે ઘીમાં. આ કાચની બરણી છે ને આમ 1 કિલો જ આમે ફીટ ફીટ. અને એવી બધો આમાં આવું ઢાંકણું આવે, આમ એક આટો ફિટ કરે એટલે બંધ. આમ કાંઈ નહીં કરવાનું. એવાના ગુચ્છમાં હમું ગમે એમ કરે, હવે ઢોરાય નહીં. અને આમાં 5 વર્ષ 10 વર્ષ રાખો ને તોય કાંઈ ના થાય. પણ બીજા કોઈ ઠામમાં તમે નાખો ને તો બગડે. કાચનો હોય તો ન બગડે. ને આ કાચ જ એવો આવે, સ્પેશિયલ ઘીનો જ કાચ બનાવેલો આવે. એના ગાબરણી છે સ્પેશિયલ એની જ હોય. તો કોઈને જોતો હોય તો ફોન કરજો ભાઈ. મોબાઈલ નંબર છે 98 252 053 90. રામભાઈ સિસોદિયા નામ હે.